બુલેટિનની શરૂઆત કરશું, જેમાં સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર, જેમાં બસ સ્ટેન્ડ પાસે ટ્રક દુકાનમાં ઘૂસી ગયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। સાવલીના લસુંદરા ગામની આ સમગ્ર ઘટના છે તે અત્યારે પ્રકાશમાં આવી રહી છે અને જાણવા મળી રહ્યું છે તે અંતર્ગત ટ્રક દુકાનમાં ઘૂસી જતાની સાથે જ જોકે આ દુર્ઘટના ઘટી છે, જેમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી મળ્યા। ડ્રાઈવર અને ક્લીનર ટ્રક મૂકી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। બંનેનો આ બાદ બચાવ થઈ ચૂક્યો છે। પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ આ સમગ્ર ઘટનાને લઈ અને હાથ ધરી છે। વડોદરાની અંદર આ દુર્ઘટના ઘટવા પામી છે। અકસ્માત કહી શકાય છે। બસ સ્ટેન્ડ પાસે ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી। સાવલીના લસુંદરા ગામની આ સમગ્ર ઘટના છે, ત્યાં આ ઘટનાને અંજામ મળ્યો હતો। જોકે ટ્રક દુકાનમાં ઘૂસી જતાની સાથે જ તેમાંથી જે ડ્રાઈવર હતો અને ક્લીનર હતો તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। તેમનો બંનેનો આ બાદ બચાવ થયો છે। જોકે સદનસીબે આ સમગ્ર અકસ્માતની ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। જોકે પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો અને તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ હાથ ધરાઈ છે। વડોદરામાં બસ સ્ટેન્ડ પાસે ટ્રક દુકાનમાં ઘૂસી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સાવલીના લસુંદરા ગામ પાસે આ સમગ્ર ઘટના બની હતી। જોકે સદનસીબે આ સમગ્ર અકસ્માતની ઘટનામાં જાનહાનિના સમાચાર મળવા નથી પામ્યા। ડ્રાઈવર અને ક્લીનર અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ।